આજે તો ખત ખબર વગર અચાનક જ સુરત જવાનું પ્લાનિંગ બની ગયું. એમાં વાત કઈ કેવી છે, હવે રાઈટ થઈ ગઈ છે ને બે તો આપણે કોટ પહેરી લીધો છે ને માથા ઉપર તો ડાગલા જેવી ટોપી પહેરી લીધી છે ને બસમાં બેસી એની પહેલા આપણે પાનનો તો ફોટો ચડાવી લેવાનો છે. હવે ફાઇનલી સુરતની બસમાં બેસી ગયા છે ને આપણે ગેલેરીમાં બેઠા છીએ. હવે એમ ન કહેતા કે સોફો બુકિંગ નથી કરાવ્યો, સોફો બુકિંગ તો કરાવ્યો છે. એમાં વાત કઈ કેવી છે કે કૂતરાની પૂછડી કોઈ સીધી સીધી રહે એમ આપણે કોઈ સોફામાં બેસી ગેલેરીમાં જ બેસી. ઓહો, આમ તો જો અડધી રાતે દિવસ જેવું વાતાવરણ કરી દે એવી તો બસની લાઈટો છે ને એમાં પાછા બસની લાઈટો વચ્ચે આપણે વિડીયો ઉતારે. આમ તો જો લાગો ને વિક્રમ ઠાકોર જેવો. ને પછી પેલો હોલ્ડ પડી ગયો ને બસ ને તો ધોઈ નાખી એટલે કાચ સાફ કરી નાખ્યો. પાછા તમે ઊંધું ન સમજતા. હવે પાછું અડધી નીંદરે ક્યાં જવાનું છે ને કઈ નક્કી નથી, છતાંય આપણે જ્યાં જવાનું હતું ત્યાં જઈને તો વીએ પાછો. ને પછી તો સવારમાં તમારા ભાઈ સુરતમાં એન્ટ્રી લઈ લીધી છે વિક્રમ ઠાકોર જેવી સીએનજી રિક્ષામાં. ને પછી નાઈ ધોઈને એકદમ ફ્રેશ થઈને હું ને મારા કાકાના છોકરો નીકળી ગયા છે થોડીક ખરીદી કરવા, કારણ કે સુરત થી મારે થોડા કપડા લેવાના હતા ને કપડાની દુકાનમાં આવી ગયા છે. પેલો શર્ટ ટ્રાય કર્યો પણ થોડોક જાયવો ને પછી તો બીજો શર્ટ ટ્રાય કર્યો, ડાયરેક્ટ વિક્રમ ઠાકોર જેવો જ લુક આવી ગયો. શર્ટ આપણે ડાયરેક્ટ થેલીમાં જ પેક કરાવી લીધો. કપડા લઈને પાછું મેન કામ આપણે લગ્નમાં આવવાનું એટલે આપણે દોસ્તાના લગ્નમાં આવી ગયા છે ને બીજા દિવસે સવારમાં આપણે ઝુડિયોમાં વાત સંભળાણી હતી કે સસ્તામાં કપડા મળે એટલે આપણે સસ્તા કપડા લેવા આવી ગયા, પણ કઈ આપણે સસ્તા કપડા મળ્યા નહીં, ખોટી વાત હતી. ને પછી ખરીદીમાં રાતે થોડુંક થઈ ગયું તો મોડું, બસમાં થોડુંક મોડું થતું એટલે પછી ગાડીને કરી દીધી 250 ની સ્પીડમાં. પછી ડાયરેક્ટ સવારમાં આપણે ગામની રિક્ષામાં બેસી ગયા છીએ ને સુરતનો મિની વ્લોગ આપણે પૂરો થઈ ગયો છે. વિડીયો ગમે તો લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી નાખજો.